નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીના ફિઝિકલનો આજે પ્રથમ દિવસ છે। 21 જાન્યુઆરી આજથી દરેક ઉમેદવાર મિત્રોની ફિઝિકલ એટલે કે દોડ ચાલુ થઈ ગયેલી છે। તો પ્રથમ દિવસે ગ્રાઉન્ડ રિપોર્ટ મતલબ કે કુલ કેટલા ઉમેદવાર મિત્રો હાજર રહ્યા છે તેમાંથી 200 ઉમેદવાર મિત્રોને એક શિફ્ટની અંદર દોડાવવામાં આવતા હોય છે। તો 200 ઉમેદવાર મિત્રોમાંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થાય છે, જે આ મિત્રો આ માહિતીને ધ્યાનમાં રાખીને લગભગ 3 કે 4 જિલ્લાની માહિતી છે તે આપણને મીડિયાના માધ્યમે મળેલી છે, જે આ વિડીયોની અંદર ખાસ ડિસ્કશન કરવાની છે અને તમારી સાથે શેર પણ કરવાની છે, જેથી કરીને જે ઉમેદવાર મિત્રોને હવે પછીના દિવસોમાં ગ્રાઉન્ડ હોય તેમને કંઈક આઈડિયા આવે કે કેટલા ગ્રાઉન્ડ ઉપર કેટલા ઉમેદવાર મિત્રો હાજર રહે છે અને કેટલા ઉમેદવાર મિત્રો પાસ થાય છે। જે આ મિત્રો આ માહિતી છે તે એક જ વિડીયોની અંદર આપણે જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। માહિતીની શરૂઆત મહેસાણાના ગ્રાઉન્ડની અપડેટથી જોઈએ। જે આ મિત્રો મહેસાણાના ગ્રાઉન્ડની વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો લગભગ 4:40 ગ્રાઉન્ડમાં એન્ટ્રી લીધી હતી। જે આ મિત્રો ગ્રાઉન્ડમાં એન્ટ્રીનો ટાઈમ લગભગ 4:30 આસપાસ શરૂ થઈ જશે। તો 4:40 એન્ટ્રી લીધી, 5 વાગ્યે એન્ટ્રી ચાલુ કરી અને 5 થી લઈને 6 વાગ્યા સુધી વેરીફાઈડ અને લાઇન કરી। ત્યારબાદ 6 વાગ્યે રનિંગ ચાલુ થયું। 6 વાગ્યાનો મતલબ કે ઘણા ઉમેદવાર મિત્રોને કોલ લેટરની અંદર 6 વાગ્યાનો રનિંગ ટાઈમ હશે, 7 વાગ્યાનો રનિંગ ટાઈમ હશે અને 8 વાગ્યાનો રનિંગ ટાઈમ હશે। આવી રીતે રનિંગ ટાઈમ દર્શાવેલો હશે। તો ઉમેદવાર દ્વારા જણાવવામાં આવ્યું કે 4:40 એન્ટ્રી લીધી, ત્યારબાદ 5 વાગે એન્ટ્રી ચાલુ કરી દીધી અને 5 થી લઈને 6 વાગ્યા સુધી જે ત્યાંનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય, તમારું બાયોમેટ્રિક થતું હોય, તમને ચેસ્ટ નંબર અપાતો હોય છે, ત્યારબાદ તમારા પગે સેન્સર બાંધવામાં આવતું હોય છે, આ બધી પ્રક્રિયા ચાલી। ત્યારબાદ તમને લાઇનમાં રાખ્યા અને 6 વાગે રનિંગ ચાલુ થયું। પહેલી શિફ્ટ હતી તે 6 વાગે ચાલુ થઈ અને 6:25 પૂરી થઈ। જે આ મિત્રો 6:25-30 આસપાસનો ટાઈમ હોય છે, 25 કે 30 મિનિટ આસપાસનો ટાઈમ આપતા હોય છે, જેથી કરીને અમુક ઉમેદવાર મિત્ર 26-27 મિનિટ થતી હોય છતાં પણ તે દોડતા હોય છે, તો તેમને ધ્યાનમાં રાખીને એટલો ટાઈમ થતો હોય છે। મતલબ કે પહેલી 25 મિનિટમાં પ્રથમ 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા હતા। ત્યારબાદ તે શિફ્ટ પૂરી થઈ, 7:30 સુધી તેમનું હાઇટ માપવામાં આવી, ચેસ્ટ માપવામાં આવી, મતલબ કે આગળની જે કાર્યવાહી હતી તે થઈ। ત્યારબાદ 1 કલાક તેમને બેસાડ્યા, 8:30 તે બહાર નીકળ્યા। અને મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર લગભગ 800 ઉમેદવાર મિત્રોને બોલાવેલા હતા। 800માંથી 600 ઉમેદવાર મિત્રો હાજર હતા, લગભગ 200 જેટલા ઉમેદવાર મિત્રો ગેરહાજર હતા। તો કુલ 800 ઉમેદવારોને બોલાવ્યા, તેમાંથી 600 ઉમેદવાર મિત્રો હાજર હતા। 600 ઉમેદવાર મિત્રો હાજર હતા, તેમાંથી 6 વાગ્યાવાળી બેન્ચમાં 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા, 7 વાગ્યાવાળી બેન્ચમાં 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા અને 8 વાગ્યાવાળી બેન્ચમાં 200 ઉમેદવાર મિત્રોને દોડાવેલા હતા। તો પ્રથમ 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા, તેમાંથી 112 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા હતા ફિઝિકલમાં। ત્યારબાદ બીજો રાઉન્ડ તેમની અંદર 200 ઉમેદવાર મિત્રો દોડાવ્યા, તેમાંથી 117 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। જ્યારે ત્રીજો એટલે કે 8 વાગ્યાવાળા ટાઈમમાં 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા, તેમાંથી 106 ઉમેદવાર મિત્રો પાસ થયેલા હતા। અને આ માહિતી 21 જાન્યુઆરી 2026 8:53 એટલે કે 9 વાગ્યા આસપાસની માહિતી છે, જે દરેક ઉમેદવાર મિત્ર જોઈ શકે છે। આવી રીતે તમે જોઈ શકો છો મહેસાણા ગ્રાઉન્ડની અપડેટ છે। ત્યારબાદ આગળની જોઈએ તો સુરતની એક અપડેટ અહીંયા તમને જોવા મળે છે, તેમાં કુલ કેટલા ઉમેદવાર મિત્રો હાજર રહ્યા તેમની માહિતી છે। એક સાથે લગભગ 700 જેટલા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ એટલે કે રનિંગ માટે બોલાવવામાં આવેલા હતા અને 700માંથી લગભગ 400 આસપાસ ઉમેદવાર મિત્રો જ હાજર રહ્યા હતા। જે આ મિત્રો 700માંથી માત્ર 400 ઉમેદવાર મિત્રો જ હાજર રહેલા હતા। તો તેમાં કુલ કેટલા ઉમેદવાર મિત્રોને એક બેન્ચમાં દોડાવવામાં આવ્યા, તો એક બેન્ચમાં 200 ઉમેદવાર મિત્રોને બધી જગ્યાએ દોડાવવામાં આવશે। તો 200માંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા તેમની માહિતી ટૂંક સમયમાં તમને મળી જશે। આવી રીતે સુરત વાવ ખાતે જે ગ્રાઉન્ડ છે તેમની માહિતી મળી। ત્યારબાદ બીજા ઘણા જિલ્લાઓની રનિંગની રિપોર્ટ તમને અહીંયા મળી રહેશે, જે તમે જોઈ શકો છો કે પ્રથમ 200 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવે છે, તો પહેલી બેન્ચમાંથી કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થાય છે તેમની માહિતી તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ વાવની જોઈએ તો વાવ 50+ પાસ થયેલા છે, ગોંડલમાં 50% પ્લસ પાસ થયેલા છે, મતલબ કે 100 કરતાં વધારે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે, નડિયાદની અંદર 100 કરતાં વધારે ઉમેદવાર મિત્રો, અમદાવાદમાં 110 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલમાં પાસ થયેલા છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં 50 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો પાસ થયા। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 110 કરતાં વધારે ઉમેદવાર મિત્રો, ગોધરામાં 100 કરતાં વધારે,
હિંમતનગરની અંદર લગભગ 60 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો, ત્યારબાદ ખેડામાં 82 જેટલા ઉમેદવાર મિત્રો અને ભરૂચની અંદર 78 જેટલા ઉમેદવાર મિત્રો. જ્યાં મિત્રો આ માહિતી છે તે 21 જાન્યુઆરી 2026 9:19 અશોક દામા સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. આવી રીતે જુદા જુદા જિલ્લાની અંદર પ્રથમ બેન્ચમાં જે 200 ઉમેદવાર મિત્રો દોડાવવામાં આવેલા હતા 6 વાગ્યાવાળા ટાઈમમાં, તેમાંથી કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા તેમની માહિતી પણ અશોક દામા સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. જ્યાં મિત્રો આવી રીતે તદ્દન માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે માટે ખાસ કરીને હજી સુધી મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ કૃષ્ણનગર અમદાવાદ જે સેજપુર બોધા ખાતે છે માહિતી ગ્રાઉન્ડ, તેમની પહેલી બેન્ચની માહિતી તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો પહેલી બેન્ચની અંદર 6 વાગ્યાવાળી બેન્ચ છે, તેમાં 200 ઉમેદવાર મિત્રોને દોડાવેલા હતા. તો 200માંથી લગભગ 110થી લઈને 120 આસપાસ પહેલા રાઉન્ડની અંદર ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે. તો ઓવરઓલ પાસિંગ રેશિયો છે તે તમે અહીંયા જોઈ શકો છો. જે ઉમેદવાર મિત્રો ગ્રાઉન્ડ ઉપર દોડવા જઈ રહ્યા છે તેવા ઉમેદવાર મિત્રો દ્વારા જ આ માહિતી શેર કરવામાં આવતી હોય છે. આ મિત્રો આવી રીતે દરેક ગ્રાઉન્ડ ઉપર લગભગ 200માંથી 110 120 આસપાસ ઉમેદવાર મિત્રો પાસ થાય જ છે. મતલબ કે 50થી 55% ઉમેદવાર મિત્રો એવા છે કે પાસિંગ થાય જ છે. 200 ઉમેદવાર મિત્રોને દોડાવે તેમાંથી પાછા 55% કે 60% જેટલા ઉમેદવાર મિત્રો છે તે પાસિંગ થઈ રહ્યા છે. તો તમારે પણ ગ્રાઉન્ડ હતું, તમારે કેટલી મિનિટમાં પૂરું થયું અને ગ્રાઉન્ડ આજે ન હતું તો કઈ તારીખે હતું, બંને માહિતી તમે પણ જણાવવા માગતો હોય તો નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તદુપરાંત આવી માહિતી સૌથી પહેલાં જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.